આવનારી અમાવસ્યા શનિવારી અમાસના દિવસે જે પણ ગ્રહોનું આ પ્રમાણે જો પૂજન કરવામાં આવે તો ગ્રહ દોષમાંથી નિવૃત્તિ થવા માટે કરી લો આ ઉપાય અને તમામ પ્રકારની ગ્રહ દોષમાંથી નિવૃત્તિ મળશે. વાલા ભક્તજનો, આવનારી અમાસ તારીખ 29 માર્ચ 2025, વાર શનિવાર અને અમાસ ના દિવસે ગ્રહ દોષ આપણે જોઈએ છે. આપણી જન્મકુંડલીમાં કાલ સર્પ યોગ હોય, આપની જન્મકુંડલીમાં ગ્રહણ યોગ હોય, આપની જન્મકુંડલીમાં ચાંડાલ યોગ હોય, આપની જન્મકુંડલીમાં વિષયોગ હોય, આપની જન્મકુંડલીમાં સંઘર્ષ યોગ હોય, આપની જન્મકુંડલીમાં અંગારક યોગ હોય, આવા બધા જ જો યોગ બનતા હોય એનાથી જીવનમાં જ્યારે ફળ નથી મળતું, શનિ દોષ છે, અમાસનો જન્મ છે, તો એની માટે વિશેષ ભગવાન શિવને આરાધવા માટે ઉત્તમ અમાસ, કારણ કે અમાસ બધી અમાસમાં ભગવાન શિવનો વાસ છે જ, કારણ કે ગ્રહ અધિષ્ઠ ભગવાન મહાદેવ છે અને મહાદેવ થી ભગવાન શિવથી ગ્રહોને શાંતિ અને તમારા જીવનમાં જ્યારે અશુભ ફળમાંથી સારા ફળની પ્રાપ્તિ કરાવનારો ઉત્તમ દિવસ એટલે શનિવાર છે. તો એ અમાસના દિવસે તમે શું કરશો તો તમે ગ્રહ પીડામાંથી નિવૃત્તિ મળશે. તો આપણી જન્મકુંડલીમાં જે કોઈ ગ્રહ દોષ છે એ ગ્રહ દોષની નિવૃત્તિ માટે વિધિ વિધાન જપ આદિ કરવા માટે ઉત્તમ દિવસ તો શનિવાર છે જ. સાથે સાથે તમારે પણ કાર્ય સંધ્યાના ટાણે કરવાનું છે કે આવનારી શનિવારની અમાસના દિવસે તમારા જીવનમાં જે કોઈ પ્રાપ્તિ માટે ભગવાન શિવાલયે સંધ્યાની આરતીના સમયે ભગવાનને 1, 5, 7, 11, 21 દીપદાન કરી અને ભગવાનની આગળ બેસી જ્યાં સુધી દીપ ચાલે ત્યાં સુધી ભગવાનના પંચાક્ષર મંત્રનો જાપ કરવાનો છે. સાથે સાથે ભગવાનના દ્વારે એટલે બિલ્વ વૃક્ષ શિવાલય હોય ત્યાં આગળ એક દીપ પ્રાજ્વલ્ય કરી અને બિલ્વ વૃક્ષની નીચે બેસી અને તમારે લિંગાષ્ટક સ્તોત્રનો પાઠ કરવાનો છે. આ પ્રમાણે જો કાર્ય કરવામાં આવશે તો ભગવાન શિવની પરમ કૃપા પ્રાપ્ત થશે. આદિ ભૌતિક આધ્યાત્મિક બધી જ પ્રકારની સમૃદ્ધિ તમારા જીવનમાં પ્રાપ્ત થશે. આ બધી વસ્તુ જીવનમાં જરૂરી છે. ભગવાન શિવ કલ્યાણ કરનારા દેવ છે, ભગવાન શિવ આરોગ્ય વધારનાર દેવ છે, ભગવાન શિવ તમામ પ્રકારનું સુખ આપનારા છે. એટલે જ કહ્યું છે મહાદેવ અતિ પ્રસન્ન કરો, શિવને પ્રસન્ન કરો છો ત્યારે જીવ તમામ પ્રકારની સુખની પ્રાપ્તિ કરશે. તમારી જન્મકુંડલીમાં મંગળ દોષ છે, તમારી જન્મકુંડલીમાં શનિ દોષ છે, તમારી જન્મકુંડલીમાં ચાંડાલ યોગ છે, તમારી જન્મકુંડલીમાં અંગારક યોગ છે, આ બધા યોગની નિવૃત્તિ કેવલ ભગવાન શિવના રુદ્રાભિષેક કરવાથી પણ વાલા થઈ શકે છે. ભગવાન શિવને કાળા તલથી અભિષેક કરવાથી શનિ દોષની નિવૃત્તિ ચોક્કસ થઈ શકે છે. તો વાલા ભક્તો, આવનારી અમાસ ભગવાન શિવને આરાધી લો, ભગવાન મહાદેવને પ્રસન્ન કરી લો અને જ્યારે ભગવાન શિવ પ્રસન્ન થાય ત્યારે તમામ પ્રકારની જીવનમાં ફળ પ્રાપ્ત થાય છે. તો દીપદાનનો બહુ મોટો મહિમા અમાસના દિવસે બતાવ્યો છે. તો તમે દીપદાન કરજો, કારણ કે શાસ્ત્રમાં બતાવ્યું ને, જ્યારે ભગવાને પોતે યુદ્ધ જ્યારે યુદ્ધમાં ભગવાન જ્યારે પાર્થની સાથે હતા ત્યારે ગાંધારીએ શિવાલયે દીપ પ્રાજ્વલ્ય કર્યા હતા. યુદ્ધ જ્યારે શરૂ થયું ને ત્યારે ભગવાન શિવને પ્રાર્થના કરી હતી, પણ ધર્મની સ્થાપના માટે ભગવાન કૃષ્ણ યુદ્ધ કરાવતા હતા, અધર્મનો નાશ કરવા માટે યુદ્ધ થતું હતું. ત્યારે શિવાલય એક એક દીવો જ્યારે રામ થવા લાગ્યો ને ત્યારે ગાંધારીને એ પ્રમાણે ખબર પડવા લાગી
કે મારા વંશનો એક એક દીવો આજ બુજાવા લાગ્યો છે. વાલા ભક્તો, ભગવાન શિવાલય દીપ અર્પણ કરવાથી, દીપ પ્રાજ્વલ્ય કરવાથી જીવનના તમામ પ્રકારના સુખ અને શાંતિ મળે છે. એક સુંદર કથામાં પણ એમ બતાવ્યું છે, શિવ પુરાણમાં પુરાવો છે કે એક ચોર ચોરી કરી અને નગરમાંથી નીકળ્યો અને જ્યારે રાત્રિના સમયે શિવાલય પહોંચ્યો ત્યારે તે સમયે શિવરાત્રી હતી, એને ખ્યાલ નથી અને દીવો બુઝાતો હતો. પોતાનું પેરણ ફાડી અને પેરણમાંથી રૂછા કાઢી વાટ કરી અને દીવો ચાલુ કર્યો ને, જ્યાં શિવાલય ઉજાસ થઈ, એના જીવનમાં ગરીબાઈ દૂર થઈ ગઈ અને ધન અને સમૃદ્ધિ આપી ભગવાન મહાદેવ છે. અને એ મહાદેવ દીવાધીશ દેવ કીધા છે. તો આવનારા અમાવસ્યાના દિવસે ભગવાનના શિવાલયે દીપ અર્પણ કરી અને તમામ પ્રકારના સુખની, શાંતિ, ઐશ્વર્ય અને સમૃદ્ધિ ભગવાન મહાદેવથી પ્રાપ્ત થશે. ગ્રહ પીડાનું નિવારણ થશે. તો આ ઉત્તમ અને સરળ ઉપાય છે. ભગવાન શિવની આરાધના અમાવસ્યાના દિવસે ભગવાનને સુંદર થાળ ધરાવજો. શિવાલય જે પૂજારી છે એને અન્નનું દાન કરજો, એને વસ્ત્રનું દાન કરજો, એને પાત્રનું દાન કરજો, એને દક્ષિણાનું દાન કરજો અને ભગવાન શિવની આગળ પંચાક્ષર મંત્રનો બને એટલો જાપ કરજો અને સાથે કોઈ મિત્ર હોય એને પણ પંચાક્ષર મંત્રનો જાપનો ઉત્તમ મહિમા બતાવજો. વાલા ભક્તો, અમાવસ્યાના દિવસે શનિવારે આ પ્રમાણે કરી લેજો. ભગવાન શિવની આરાધના, મહાદેવજીની પરમ કૃપા પ્રાપ્ત થશે અને ભગવાન શિવ જ્યારે રાજી થાય છે ને ત્યારે તમામ પ્રકારના સુખની શાંતિ અપાવે છે. તો એક ઉત્તમ કથા છે, એક ઉત્તમ દ્રષ્ટાંત છે કે એક ચોર ચોરી કરવા માટે ગામડામાં જાય છે. ચોરી કરવા માટે એટલું બધી ચોરી કરવા માટે જાય, પણ બધા જ જાગી જતા હતા એટલે ચોરી કરવા માટે ક્યાંય કંઈ ન મળ્યું. બહાર, ગામની બહાર શિવાલય છે અને શિવાલય ઉપર આપને બધાને ખ્યાલ હશે કે શિવની ઉપર ગળતી હોય છે, જલધારા હોય છે અને એ જલધારા એ ચાંદીની હતી. લેવા માટે શિવની ઉપર પહેલા વિચાર કરે છે, પહોંચી નથી શકતો, ઘણો પ્રયત્ન કરે છે અને સવાર પડી ગઈ છે. 4 વાગે પૂજારી બાપા દરવાજા ખોલે છે અને એ ચોરને ખબર પડી 4 વાગે અહીંયા આરતીનો સમય થાય છે, પૂજારી બાપા આવી જશે એટલે ઉતાવળમાં પોતાનું પગ શિવલિંગ ઉપર મૂકીને ઉતારવા જાય. દરવાજો ખુલ્યો, ભગવાન શિવનું પ્રાગટ્ય થયું અને ભગવાન શિવનું પ્રાગટ્ય થયું ને ત્યારે પૂજારી ગભરાય છે કે મારી પેઢીઓથી પૂજા કરીએ છે છતાં ભગવાન રાજી ન થયા અને આને પગ મૂકી દીધો. ત્યારે ભગવાન રાજી થઈ ગયા એટલે પૂજારી બાપાએ ભગવાન શિવજીને કીધું, પ્રભુ, મારી પેઢી દર પેઢી પૂજા કરી છતાં આપ રાજી ન થયા અને આપ કેવી રીતે આને રાજી થયા? ત્યારે કીધું, કોઈ મને બિલ્વપત્ર અર્પણ કરે, કોઈ મને જળ અર્પણ કરે, કોઈ મને પુષ્પ અર્પણ કરે, આ સ્વયં મને અર્પણ થઈ ગયો એટલે હું રાજી થઈ ગયો. કથાનો બોધ એમ છે કે આપણે સ્વયં ભગવાનને અર્પણ એવી રીતે થવાનું છે. એની તો એક ભૂલ હતી. એક આ કથાનો ભાવાર્થ તમને મેં સમજાવ્યો કે સ્વયં અર્પણ એવું થવાનું છે કે શિવ જ મારા છે. જે કોઈ ભગવાનની આપ ભક્તિ કરતા હોય સ્વયં એમને અર્પણ થઈ જાઓ. અને આપ પણ ચાહો છો કે આપણા પત્ની આપણું કીધું માને, આપણું કીધું કરે, એમ આપણે પણ ભગવાનનું કીધું કરીએ, ભગવાનને જ માનીએ, ભગવાનના જ બનીએ, એકના જ બનીને રહીએ ત્યારે જીવન સફળ અવશ્ય થાય છે. તો આવનારી અમાવસ્યાના દિવસે ભગવાન શિવની આરાધના કરજો. જેમ ભગવાનને અનાયાસા અર્પણ કરવાથી પણ ભગવાન શિવ જો રાજી થઈ ગયા હોય તો આપણે તો સ્વયં ભગવાનની આરાધના કરવી છે. તો આવનારી શનિવારના દિવસે ભગવાનની ભક્તિ કરજો. તમને યશ, કીર્તિ અને લક્ષ્મીની પ્રાપ્તિ થશે અને ભગવાન શિવની પરમ કૃપા પ્રાપ્ત થશે. તો વિશેષ માહિતી પ્રાપ્ત કરવા માટે નીચે આવેલા નંબર ઉપર આપ કોન્ટેક્ટ કરી શકો છો. રૂબરૂ મુલાકાત માટે મેસેજ કરી યોગ્ય સમય પ્રાપ્ત કરી અને રૂબરૂ મુલાકાત પણ કરી શકો છો. જન્માક્ષર માટેના કોઈ પણ કાર્ય માટે, વાસ્તુશાસ્ત્રના કોઈ પણ કાર્ય માટે, સાથે સાથે દેવી ભાગવત, શ્રીમદ ભાગવત, શિવ પુરાણ અને રામચરિતમાનસની કથાના અધ્યયન માટે
આપ રૂબરૂ આવી મુલાકાત કરી શકો છો, માર્ગદર્શન પ્રાપ્ત કરી શકો છો. રાધે રાધે. જય સિયારામ. ઓમ નમઃ.